ભાવનગર શહેરમાં ગૌપ્રેમીઓ દ્વારા આજે જિલ્લાના ઘેટી ગામે ગૌશાળા ચલાવતા ગૌપ્રેમી સંત પર થયેલી ફરિયાદને પગલે કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. ગૌપ્રેમીઓ દ્વારા ઘેટી ગામે ગૌશાળા ચલાવતા ગૌપ્રેમી સંત ઉપર થયેલી પોલીસ ફરિયાદને લઈને કલેક્ટરને માંગ સાથે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગૌપ્રેમીઓનું કહેવું છે કે ગૌશાળા ચલાવતા સંતો ઉપર આ રીતે ફરિયાદો થશે તો આગામી દિવસોમાં કોઈ ગૌમાતાને રાખવા તૈયાર થશે નહીં. સુબહ सूचना है प्रांत में से ऐसा कार्यक्रम करो જે કોઈ દૂધની હોતી નથી એવી ગાય એવા બળદ કોઈ પણ સ્વાર્થ વગર રાત્રે પોતાના ધંધા રોજગાર પછીના ટાઈમમાં જે જાય છે સેવા માટે સાહેબ, અને જે એવી ગાય લૂલી લંગડી હોય નિરાધાર જે કોઈ દૂધની હોતી નથી એવી ગાય એવા બળદ એવા કૂતરા આવા પાછળ સેવા કરે છે. જો આ બનાવ બનશે અને એની વિરુદ્ધ એફઆરઆઈ ફાટી છે કદાચ આપણે એનો વિરોધ નથી કરવો, આપણે શરદગીરી બાપુને કોઈ પણ સમાજ શ્રેષ્ઠીઓ અને ગૌસેવકોને કોઈ હેરાન ન કરે ને સાહેબ. આવી રીતે ઘણા બિચારા પાટાપીટી કરતા હોય છે અને ઢોરને સારું થઈ જાય છે. દ્વારા માન્ય કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા કે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં શરદગીરી બાપુ જે ગૌશાળા ચલાવે છે, અપંગ છે, એની વિરુદ્ધ એક પશુ ડૉક્ટરે ફરિયાદ કરી. એફઆરઆઈની અત્યારે ચાલી રહી છે પ્રક્રિયા. ત્યારે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી કે સાહેબ, ભાવનગરમાં અનેક ગૌશાળાઓ ચાલે છે. જો આ ગૌશાળામાં ગૌપ્રેમી પોતાના રોજગાર ધંધા મૂકીને ઓવર સમયમાં પોતે સેવા આપવા જઈ રહ્યા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં શહેરની વાત કર્યું તો 25 વ્યક્તિના રખડતા ઢોરના કારણે મૃત્યુ પામ્યા છે. જો આ બધી ગૌશાળા બંધ થશે તો ભાવનગરની શું પરિસ્થિતિ થશે? ત્યારે કલેક્ટર સાહેબને વિનંતી કરે કે દરેક ગૌશાળામાં સરકાર તરફથી 2 ડૉક્ટર મૂકવા, ઓપરેશન ડૉક્ટરો કરે, અમને કોઈ વાંધો નથી, પણ આ ગૌપ્રેમી લોકોને હેરાન પરેશાન કરવામાં ન આવે. અને ગાય માતાને આપણે માતા માનીએ છીએ, ત્યારે ગાય માતાને પણ રાષ્ટ્રીય પ્રાણી માતા તરીકેનું બિરુદ મળે એવી વિનંતી પણ કરી છે સાહેબને.